ધોરાજીમાં ખાડારાજથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભારે વરસાદના કારણે ધોરાજીમાં રોડની દશા અને દિશા બગડી ગઈ છે। ધોરાજીથી જૂનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે। આ રસ્તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો રસ્તો છે। આ રસ્તા પર પ્લાસ્ટિકના 350 જેટલા કારખાનાઓ આવેલા છે, ત્યારે આ રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। તો ઇમરજન્સી વાહનને પણ રસ્તો પસાર કરવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ રસ્તાનો વહેલી તકે મરામત કરવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે। મારું નામ વિનુભાઈ પટોડિયા, જુનાગઢ રોડ ઉપર હું દુકાન ધરાવું છું અને વેપાર કરું છું। આ જુનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે અને આ હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં। રોજ અહીંથી આ 150 કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવર જવર થાય છે। એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી 4-5 રોજ એમ્બ્યુલન્સ નીકળે છે। એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી। તમે રોડની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય તોય ચાલતા જવાય એવું નથી। તો તંત્રને આ રોડ સત્વરે રિપેર કરવા હું રજૂઆત કરું છું।